ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો ગુજરાતનો 3 દિવસનો પ્રવાસ આજે પૂર્ણ થયો। રાષ્ટ્રીય અધ્યક્ષની વિગત આપતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીને અમદાવાદમાં હેરિટેજ હવેલીમાં તેમણે કાર્યકર્તાઓ સાથે બેસીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપની ટિફિન બેઠકની પરંપરા પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે કાર્યકરોને ટિફિન સંસ્કૃતિ અપનાવવા બદલ અપીલ કરી હતી અને કારણ કે તેનાથી સામાજિક સમરસતા વધે છે। અનિલ પટેલે સ્વીકાર્યું હતું કે અન્ય વ્યવસ્થાઓને કારણે ગુજરાતમાં ટિફિન બેઠકો નિયમિત થતી નથી, પરંતુ આગામી દિવસોમાં સંગઠન દ્વારા તેને ફરીથી નિયમિત કરવાના સક્રિય પ્રયત્નો કરાશે। ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશની ભારતીય જનતા પાર્ટીમાં એક ટિફિન બેઠકની સંસ્કૃતિ એ ડેવલપ થયેલી છે અને કુલ મળીને અનેક એવી ટિફિન બેઠકોની એક પ્રકારની સામાજિક સમરસતા, સાથે બેસીને સંગઠનના કાર્યક્રમો, સાથે બેસીને આગામી મહિનાની કાર્યક્રમોની રીતની રણનીતિ, રાજકીય નીતિ, સામાજિક નીતિ, સેવાકીય નીતિના કાર્યક્રમો, આ પ્રકારની ચર્ચાની એક સંસ્કૃતિ એ ભારતીય જનતા પાર્ટીએ એકમાત્ર રાજકીય પાર્ટી છે કે જેણે આ ડેવલપ કરી છે અને એ સમયાંતરે ગુજરાત અને દેશમાં ચાલતી હતી અને એ ચાલી પણ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક વખત ક્યાંક ને ક્યાંક નાનો મોટો કોઈ અન્ય કાર્યક્રમોમાં રોકાણના કારણે આ બેઠકો નિયમિત થાય એ પ્રકારનું માર્ગદર્શન આદરણીય અધ્યક્ષશ્રીએ આજે આપ્યું છે।